નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, સારો સમય આવતા પહેલાં તુલસીનો છોડ આપે છે આ 11 શુભ સંકેત। મિત્રો, તુલસીના છોડમાંથી આપણને અનેક અનોખા પ્રકારના સંકેત મળે છે। તુલસીની વનસ્પતિ આપણા અસ્તિત્વ પર આવી રહેલા મુશ્કેલીઓ વિશે આપણને ચેતવે છે, તેમજ તુલસીની વનસ્પતિ આપણા મકાનમાં આનંદ જેવી વસ્તુઓ વિશે પણ આપણને અગાઉથી જાણ કરે છે। જો તુલસીની વનસ્પતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરશો તો તમને આગામી સમયમાં ઘડી રહેલી અનેક અગત્યની વસ્તુઓની માહિતી મેળવી શકાય છે। પ્રાચીન ગ્રંથોમાં તુલસીને માત્ર વનસ્પતિ તરીકે નથી ગણવામાં આવતી, પરંતુ તુલસી એક અતિરિક્ત ઉર્જા છે। તુલસીમાં સ્વયં માતા લક્ષ્મીનો નિવાસ છે। આ જ કારણસર તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત વહાલી છે। જ્યાં તુલસીની વનસ્પતિ હોય છે તે જગ્યા પર માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનો પણ નિવાસ હોય છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ તુલસીની આરાધના કરે છે તેને નરકમાં પ્રવેશ કરવો પડતો નથી। તુલસીને પાણી અર્પણ કરનાર અને તુલસીની કાળજી લેનાર તમામ વ્યક્તિઓ સ્વર્ગમાં જાય છે। જે મકાનની આગળ તુલસીની વનસ્પતિ હોય છે તે મકાનમાં અનિષ્ટ જ્ઞાન વાસ નથી કરતું। આથી જ ધાર્મિક ગ્રંથોમાં મકાનની આગળ તુલસીની વનસ્પતિ વાવવાની વિધિ જણાવવામાં આવી છે। જે મકાનના મુખ્ય પ્રવેશદ્વારની આગળ તુલસીની વનસ્પતિ હોય છે તે મકાનમાં ક્યારેય અસમયે મૃત્યુ થતું નથી। જે મકાનના વ્યક્તિઓ તુલસીની વનસ્પતિની રોજિંદી આરાધના કરે છે તે મકાનમાં ક્યારેય ગરીબી નથી હોતી। તે જ તુલસીની વનસ્પતિ વાવવા પાછળ એક અગત્યનું કારણ એ પણ છે કે આ વનસ્પતિ આપણને આગામી સમયમાં ઘડી રહેલી વસ્તુઓ વિશે અગાઉથી ચેતવે છે। તુલસીની વનસ્પતિને નિયમિત પાણી અર્પણ કરતી વખતે તેનું અવલોકન કરો અને જો તમને એવા ઇશારા કે ચિહ્નો દેખાય તો તેની સાથે જોડાયેલી વસ્તુઓ અવશ્ય જાણી લો। આ ઇશારા અત્યંત અગત્યના હોય છે। તુલસીની વનસ્પતિ આપણા અસ્તિત્વ પર આવી રહેલી મુશ્કેલીઓને અગાઉથી જાણી લે છે અથવા અન્ય કુદરતી અને અનિષ્ટ તાકાતોને કારણે ઉદ્ભવી રહેલી મુશ્કેલીઓ વિશે આ વનસ્પતિ આપણને અગાઉથી ચેતવે છે, જેથી આપણે જાગૃત થઈને તે મુશ્કેલીઓની સ્થિતિનો સામનો કરી શકીએ છીએ। પ્રાચીન ગ્રંથોમાં આવી અનેક પ્રકારની મુશ્કેલીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે। જ્યારે પણ આપણો સારો કે ખરાબ સમય આવવાનો હોય તો આપણને આપણી આસપાસના વૃક્ષો વનસ્પતિઓ દ્વારા ઇશારા પ્રાપ્ત થાય છે। તો ચાલો જાણીએ કે તુલસીની વનસ્પતિ દ્વારા આપણને કયા ઇશારા મળે છે। મિત્રો, જો તમારા મકાનની આગળ પણ તુલસીનો છોડ વાવેલો હોય તો આ વિડીયો અવશ્ય જુઓ અને તે સંકેતો વિશે જાણી લો। મિત્રો, આગળ વધતા પહેલાં તમારી પાસે એક અરજી છે। જો તમે આ ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઈબ અવશ્ય કરો, તેમજ વિડીયોને એક લાઈક અવશ્ય કરો અને રોજ આવા વિડીયો જોવા માટે બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। પ્રથમ ઇશારો વિશે વાત કરીએ તો મિત્રો, તુલસીનું અચાનક સુકાઈ જવું। મિત્રો, જો તુલસીની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ક્યારેય સુકાતી નથી। ધાર્મિક ગ્રંથોમાં તુલસીનો છોડ સુકાવવો અત્યંત અમંગળ માનવામાં આવે છે। અનેક પ્રયત્નો કરવા છતાં પણ જો તુલસી વનસ્પતિ અચાનક સુકાવા લાગે અથવા તુલસીની
વનસ્પતિ અમંગળ દેખાવા લાગે તો આ તમારા મકાન પર આવી રહેલી કોઈ મોટી મુશ્કેલીઓનો ઇશારો સમજવો જોઈએ. આના કારણે તમારું સંપૂર્ણ સંપત્તિ વપરાઈ શકે છે. તમને વ્યવસાયમાં મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આથી જો તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો જાગૃત થઈ જવું જોઈએ. બીજો ઇશારો. મિત્રો, બીજા ઇશારા વિશે વાત કરીએ તો તુલસીના લીલા પર્ણોનો આપમેળે ખરી પડવું. મિત્રો, જો તમારા મકાનમાં હાજર તુલસીના લીલા પાન આપમેળે ખરી પડવા લાગે તો તેને અમંગળ ઇશારો સમજવો જોઈએ. જો પાન પીળા થઈને વાયુને કારણે ખરવા લાગે તો તે કુદરતી છે, પરંતુ તુલસીના લીલા પર્ણો ખરવા લાગે તો માતા લક્ષ્મી તમારાથી અત્યંત અસંતુષ્ટ છે અને તમને ઇશારો આપી રહ્યા છે કે તેઓ તમારા મકાન છોડીને જઈ રહ્યા છે. તમારા મકાનમાં કેટલાક એવા કાર્યો થઈ રહ્યા છે જે માતા લક્ષ્મીને વહાલા નથી, જેમ કે મકાનના સભ્યોમાં વિવાદ થવા, મકાનની સ્ત્રીઓ સાથે અન્યાય કરવો અથવા તેમનું અપમાન કરવું, મકાનમાં દારૂ અને માંસનું સેવન કરવામાં આવે છે તો આવા મકાનમાં માતા લક્ષ્મી ક્યારેય ટકતા નથી. ત્રીજો ઇશારો. મિત્રો, ત્રીજા ઇશારા વિશે વાત કરીએ તો મિત્રો, તુલસીની નજીક અન્ય વનસ્પતિનું ઉગવું. મિત્રો, જો તમારા મકાનની તુલસીની વનસ્પતિની આસપાસ અન્ય નાની વનસ્પતિઓ ઉગવા લાગે તો આ મંગળ ઇશારો છે. આ ઇશારો છે કે તમારા મકાનમાં આનંદ આવવાનો છે. તમને અનેક માર્ગોથી સંપત્તિની પ્રાપ્તિ થશે અથવા તમારા વ્યવસાયમાં વિકાસ થશે. જો તમારા મકાનની આગળ તુલસી હોય તો તમારા મકાનમાં લક્ષ્મીએ પ્રવેશ કર્યો છે એમ સમજવું જોઈએ. ચોથો ઇશારો. મિત્રો, ચોથા ઇશારા વિશે વાત કરીએ તો મિત્રો, જો તમારા મકાનની આગળ વાવેલી તુલસીની વનસ્પતિના કુંડમાં અચાનક જ કીટ પતંગા લાગી જાય તો તેને અમંગળ ઇશારો સમજવો જોઈએ. તુલસી પર માંકડિયાના જાળ થાય તો તેને તુરંત દૂર કરી દેવું જોઈએ. તુલસી પર માંકડિયાના જાળ લાગે તો તમારા પર મુશ્કેલી આવવાની સંભાવના છે. પાંચમો ઇશારો. મિત્રો, પાંચમા ઇશારા વિશે વાત કરીએ તો જો તમારી તુલસીની વનસ્પતિ હંમેશા લીલાછમ રહે, તેના પર ફૂલો ખીલે અને વનસ્પતિ અત્યંત આકર્ષક દેખાય તો આ અત્યંત મંગળ ઇશારો છે. જેટલી તુલસીની વનસ્પતિ આકર્ષક અને લીલીછમ દેખાશે તેટલું જ તમારું કુટુંબ આનંદીય અને વિકસિત રહેશે. મકાનની બહાર વાવેલી તુલસીની વનસ્પતિને જોઈને આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે તે મકાનનું વાતાવરણ કેવું હશે. જો મકાનનું વાતાવરણ પવિત્ર હોય, મકાનમાં સારા સંસ્કારવાળા વ્યક્તિઓ રહેતા હોય તો તેમની તુલસીની વનસ્પતિ હંમેશા લીલીછમ રહે છે. મિત્રો, જો તમારા મકાનમાં તુલસીની વનસ્પતિ હોય તો તેની યોગ્ય કાળજી અવશ્ય રાખો. તુલસી માતા તમને આનંદ, વિકાસ અને સમૃદ્ધિ આપશે. મિત્રો, તુલસીના વિવિધ ચિહ્નોને વધુ ગહનતાથી સમજાવીશું, જે તમને તમારા જીવનમાં આવનારી સારી અને ખરાબ ઘટનાઓ વિશે અગાઉથી તૈયાર કરી શકે છે. તુલસીની વનસ્પતિ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેના દ્વારા મળતા ઇશારા વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે. ચાલો એક પછી એક 11 સંકેતો જાણીએ. પ્રથમ સંકેત. તુલસીનો છોડ અચાનક સૂકી જવો. આ અશુભ છે અને તે ઘરમાં મોટી આર્થિક ક્ષતિ અથવા વિવાદનો ઇશારો આપે છે. તમારે તુરંત જ તેની કાળજી વધારવી અને ધાર્મિક ઉપાય કરવા. બીજો સંકેત. તુલસીના લીલા પાંદડા આપમેળે ખરી પડવા. આ પણ
અશુભ છે, જે માતા લક્ષ્મીની અસંતુષ્ટિ અને ઘરમાં વિવાદો અથવા અન્યાયને દર્શાવે છે. ઘરનું વાતાવરણ સુધારવું જોઈએ. ત્રીજો સંકેત, તુલસીની નજીક અન્ય છોડ ઉગવા. આ શુભ છે અને તે ઘરમાં આનંદ, ધન પ્રાપ્તિ અને વ્યવસાયમાં વૃદ્ધિનો સંકેત આપે છે. ચોથો સંકેત, તુલસીમાં કીડા મકોડા અથવા માંકડિયાના જાળ લાગવા. આ અશુભ છે, જે વિપદા અને અનિષ્ટ શક્તિઓના પ્રભાવને દર્શાવે છે. તુરંત જ તેને સાફ કરો અને પૂજા કરો. પાંચમો સંકેત, તુલસી હંમેશા હરિયાળી અને મંજરીવાળી રહેવી. આ શુભ છે, જે કૌટુંબિક સુખ, સમૃદ્ધિ અને પવિત્ર વાતાવરણને દર્શાવે છે. છઠ્ઠો સંકેત, તુલસીમાં મંજરી અથવા ફૂલો વધુ પ્રમાણમાં ખીલવા. આ શુભ છે અને તેને સારા સમાચાર, વિવાહ અથવા નવી તકનો આગમનને સૂચિત કરે છે. તુલસીના ફૂલોને ભગવાનને અર્પણ કરવા. સાતમો સંકેત, તુલસીની આસપાસ દુર્વા ઘાસ ઉગવી. આ અત્યંત શુભ છે, જે ઘરમાં ધનના પ્રવાહ અને આર્થિક વિકાસને દર્શાવે છે. વાસ્તુ અનુસાર આ લક્ષ્મીના આગમનનો ઇશારો છે. છઠ્ઠો સંકેત, તુલસીમાંથી મીઠી સુગંધ આવવી. આ શુભ છે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જા, આરોગ્ય અને શાંતિનો સંકેત આપે છે. તુલસીના પાંદડાને ચા અથવા ઔષધ તરીકે વાપરો. નવમો સંકેત, તુલસીની આસપાસ પક્ષીઓ અથવા પતંગિયા વારંવાર આવવા. આ શુભ છે, જે સમૃદ્ધિ, સારા સમય અને પરિવારમાં વૃદ્ધિને દર્શાવે છે. તેને કુદરતી આશીર્વાદ માનો. દસમો સંકેત, તુલસીનો છોડ વારંવાર સુકાવવો અને નવો વાવવા છતાં સુકાઈ જવો. આ અશુભ છે અને તે પિતૃદોષ અથવા વંશીય દોષને સૂચિત કરે છે. પિતરોના નામે દાન કરો અને જ્યોતિષની સલાહ લો. 11મો સંકેત, તુલસીના પાંદડા પીળા થઈ જવા અથવા કરમાઈ જવા. આ અશુભ છે, જે આરોગ્ય સમસ્યાઓ, વ્યાપારમાં નુકસાન અથવા પરિવારમાં તણાવને દર્શાવે છે. તુરંત જ તુલસીની પૂજા અને કાળજી વધારો. આ 11 સંકેતો તુલસી દ્વારા મળતા મહત્વપૂર્ણ ઇશારા છે, જે વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે. તુલસીને નિયમિત જળ અર્પણ કરો, તેની આસપાસ સ્વચ્છતા રાખો અને તેના ચિહ્નો પર ધ્યાન આપો. આમ કરવાથી તમે તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓને ટાળી શકો છો અને સારા સમયનો આનંદ માણી શકો છો. તુલસી માતા તમારા ઘરને સુરક્ષિત અને સમૃદ્ધ રાખે છે, તેથી તેની સેવા કરવી એ તમારા માટે શુભ છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.